લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધામાં ડોક્ટર હાઉસ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી સળગાવેલી દવાઓનો જથ્થો જીપીસીબીના અધિકારીઓને મળી આવ્યો. ધાંગ્રધામાં ખાનગી હોસ્પિટલ પાછળ ઉકરડામાંથી મળી આવેલ એક્સપાયરી બિનવારસી દવાઓ અંગે જીપીસીબીના અધિકારીઓ થયા દોડતા અને વહીવટી તંત્ર દ્વારા નજીકના ખાનગી હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરાયું, જેમાં ડોક્ટર હાઉસ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી સળગાવેલી દવાઓનો જથ્થો અધિકારીઓને મળી આવ્યો હતો. તેના સેમ્પલ લીધા હતા અને બાદમાં જીપીસીબીની કચેરી દ્વારા કાર્યવાહી કરશે કે પછી માત્ર આશ્વાસન. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા શહેર ખાતે 2 દિવસ પહેલા ખાનગી હોસ્પિટલની પાછળ ઉકરડામાંથી બિનવારસી દવાઓનો જથ્થો મળી આવતા જીપીસીબીના અધિકારીઓ અને તંત્ર દોડતું થયું હતું અને આ દવાઓ સરકારી હોસ્પિટલની દવાઓ ના હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તમામ દવાઓ એક્સપાયરી તારીખોનું હોય તેવું પણ ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જણાવાયું હતું. જે પગલે વહીવટી તંત્રના જીપીસીબીના અધિકારીઓ દ્વારા ધાંગ્રધાની ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં તપાસ કરતા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સળગાવેલી દવાઓનો જથ્થો અધિકારીઓને મળી આવ્યો હતો. ત્યારે અધિકારીઓ દ્વારા તેના સેમ્પલ લઈ અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જો અધિકારીઓ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો ઉકરડામાં ફેંકનાર દવાઓનો જથ્થો અંગે ક્લોઝ મળી શકે એમ છે અને લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે કે હોસ્પિટલ દ્વારા દવાઓ સળગાવવામાં શા માટે આવી હતી. જેમાં ધાંગ્રધા દેરાસર પાસે જીન પ્લોટ નજીક 2 ખાનગી હોસ્પિટલમાં તપાસ હાથ ધરતા ડોક્ટર હાઉસ હોસ્પિટલમાં લોખંડના બેરલમાં દવાઓનો જથ્થો સળગાયેલો જોવા મળ્યો હતો. જે બાબતે પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતે વડી કચેરીને રિપોર્ટ મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. આગામી દિવસોમાં વડી કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે નવાઈની વાત તો એ છે કે જ્યારે આવા કોઈ પણ કિસ્સાઓ સામે આવે છે ત્યારે અધિકારીઓ એકબીજાને શા માટે ખો આપતા હોય છે. ત્યારે સવાલો એક પછી એક શંકાઓ ઉદ્ભવે છે. તપાસ પછી કેમ તાત્કાલિક રિપોર્ટ નહીં? શું વડી કચેરી દ્વારા દોષીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે? શું આ ગંભીર બાબત નથી? હાલ તો અધિકારીશ્રી દ્વારા મીડિયાને આશ્વાસન સ્વરૂપે ઉત્તર આપી રાહત અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે. પણ જો અધિકારી દ્વારા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો ઉકરડામાં દવાઓનો જથ્થો ફેંકનાર વ્યક્તિ સામે સરળ થઈને કાર્યવાહી થઈ શકે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.